કૃષ્ણ આગળ હવે રૂકમણીજી અને ભગવાન શ્રી કૃષ્ણની દિવ્ય અલૌકિક ઉત્કૃષ્ટ પ્રણય કથા જોઈશું. અગાઉ ગોઠવેલી યોજના પ્રમાણે શ્રી કૃષ્ણએ સારથીને ઇશારો કર્યો. અતિ ગતિશીલ એવા ઘોડા રથને મંદિર તરફ લઈ ગયા. રૂકમણીજીએ રથ જોયો. રથ પર ફરકાવેલો ગરુડ ધ્વજ જોયો. તેઓ સમજી ગયા કે આ રથ શ્રી કૃષ્ણનો જ છે. શ્રી કૃષ્ણએ હાથ લંબાવ્યો, રૂકમણીજીનો હાથ પકડી તેમને રથમાં બેસાડ્યા અને રથને દ્વારકા તરફ અત્યંત તેજ ગતિથી દોડાવી મૂક્યો. મૂર્છિત થયેલા રાજાઓ જાગૃત થયા ત્યાં સુધીમાં તો શ્રી કૃષ્ણનો રથ દૂર દૂર નીકળી ગયો હતો. શ્રી કૃષ્ણ રૂકમણીજીને લઈ ગયા છે તે જાણી રાજાઓ યુદ્ધ કરવા તૈયાર થયા. આ તરફ શ્રી કૃષ્ણના ભાઈ બલરામને ખબર પડી કે કંઈ ગરબડ છે. આજે કનૈયો ઘરમાં કેમ નથી? યુદ્ધની ખબર પડતા બલરામ પણ લશ્કર લઈ વિદર્ભ પહોંચ્યા અને દુશ્મન સૈન્યને છિન્ન ભિન્ન કરી નાખ્યું. લડવા આવેલા રૂકમીને શ્રી કૃષ્ણએ રથના સ્તંભ સાંધે બાંધ્યો. બલરામ અર્થાત દાઉજીએ શ્રી કૃષ્ણને કહ્યું, ગમે તેમ હોય તો પણ તે આપણો સંબંધી છે, તેને બાંધ્યો કેમ? રૂકમણીનો એ મોટો ભાઈ છે. આમ કહી દાઉજીએ રૂકમીને મુક્ત કરાવી વસ્ત્રો અને આભૂષણ આપી તેનું સન્માન કર્યું. તે પછી શ્રી કૃષ્ણ બલરામ રૂકમણીજીને લઈને દ્વારકા આવ્યા. નારદજીએ મુહૂર્ત કાઢી આપ્યું. માઘ માસ શુક્લ પક્ષ પંચમી તિથિ. એ સમયે શ્રી કૃષ્ણને ફરી માતા યશોદાની યાદ આવી. તેમણે કહેણ મોકલ્યું, માં તું નહીં આવે તો મારે નથી પરણવું. યશોદાજીને આનંદ થયો. તેમણે વિચાર્યું, અમે વ્રત છોડીને ક્યારેય બહાર ગયા નથી. મારે લાલાને જોવો છે. તેને જોયા વગર હું મરવાની નથી, પણ તે અહીં આવવાનો નથી અને અમે જઈ શકવાના નથી. પણ મારા લાલાના લગ્નના દિવસે આખા ગામને જમાડીશ. નંદરાજાનો જવાબ આવ્યો નહીં. લગ્નનો સમય થયો એટલે શ્રી કૃષ્ણે બલરામને કહ્યું, મોટા ભાઈ, મેં સાંભળ્યું છે કે મા બહુ યાદ કરે છે. શ્રી કૃષ્ણે રથ જોડાવ્યો અને દાઉજીને લઈ મા યશોદાને મળવા ગયા. પગે લાગ્યા. માનો આનંદ સમાતો નથી. તે કહે છે, બેટા તું કેટલો મોટો થઈ ગયો, કેવો દેખાય છે. એમ કહી યશોદાજીએ શ્રી કૃષ્ણ બલરામને બેસાડી નજર ઉતારી. એ પછી ગોપીઓ પણ દોડી આવી. તે પછી શ્રી કૃષ્ણ ગોપીઓ અને વ્રજવાસીઓને લઈ દ્વારકા પધાર્યા. દ્વારકા પાસે ગોપી તળાવ છે ત્યાં ગોપીઓનો મુકામ આપ્યો. તે પછી શ્રી કૃષ્ણના રૂકમણી સાથે લગ્ન માધવપુરમાં થયા. શ્રી કૃષ્ણ સોનાના સિંહાસન પર બિરાજ્યા અને વ્રજવાસીઓએ અંતરપટ ધર્યો. એ દિવસે વસંત પંચમી હતો. કુર્યાત સદા મંગલમના શ્લોકોથી ગગન ગાજી ઉઠ્યું. શ્રી કૃષ્ણ સાથે રૂકમણીજીના દર્શન કરતા ગોપીઓને આનંદ થયો. તેમનું ધ્યાન ધરતી ગોપીઓ શ્રી કૃષ્ણના ચરણોમાં લીન થઈ ગઈ. જે દિવસે રૂકમણીજીના દ્વારકામાં પધાર્યા તે દિવસથી દ્વારકાની શોભા પણ વધી ગઈ. રૂકમણીજીને સાક્ષાત મહાલક્ષ્મી માનવામાં આવે છે. ભાગવતમાં લખ્યું છે કે ભગવાન શ્રી કૃષ્ણને કોઈ વાર ક્રોધ આવે છે, પણ રૂકમણીજીને જીવનમાં કદીએ ક્રોધ આવતો નથી. આજના પ્રેમના દિવસે ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજીની જય જયકાર. આ છે અલૌકિક અને ઉત્કૃષ્ટ નિષ્કામ ભાવ પ્રણય કથા. જય શ્રી કૃષ્ણ.